આમોદ તાલુકાના સમની ગામે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિર યોજાયું। ધારાસભ્ય ડીકે સ્વામીએ સ્વયં રક્તદાન કરી આપ્યો માનવ સેવાનો સંદેશ। આમોદ તાલુકાના સમની ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના ઉપક્રમે ભારતના પ્રખર રાષ્ટ્રવાદી નેતા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ગાંધી આશ્રમ ખાતે ભવ્ય સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં યુવાનો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કરીને માનવ સેવા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। રક્તદાન શિબિર માટે વડોદરાની ધ્વનિ બ્લડ સેન્ટરની નિષ્ણાંત ટીમ દ્વારા તમામ જરૂરી આરોગ્ય વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી। રક્તદાન કરનાર તમામ દાતાઓનું નાસ્તા અને સ્મૃતિ ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જંબુસર આમોદ વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી, આમોદ તાલુકા યુવા મોરચાના પ્રમુખ ચિરાગભાઈ પટેલ તેમજ ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શક્તિસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ નોંધનીય બાબત એ રહી કે ધારાસભ્ય ડીકે સ્વામીએ સ્વયં રક્તદાન કરીને સમાજને રક્તદાન એ મહાદાનનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। તેમના આ સેવાભાવી કાર્યને ઉપસ્થિત લોકોએ હર્ષભેર વધાવી લીધું હતું। રક્તદાન શિબિર પૂર્ણ થયા બાદ ધારાસભ્ય ડીકે સ્વામીએ ગાંધી આશ્રમ ખાતે આવેલી આંગણવાડીની મુલાકાત લઈ નાના બાળકો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો હતો। બાળકો દ્વારા રજૂ કરાયેલા ગીતો સાંભળી તેમણે તેમની પ્રશંસા કરી અને ચોકલેટનું વિતરણ કરીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમ સેવાભાવ, સામાજિક જવાબદારી અને જનકલ્યાણની ભાવનાથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનોના સહયોગથી આ રક્તદાન શિબિર સમાજ માટે પ્રેરણારૂપ બની રહી હતી। ભારત માતા કી જય, વંદે માતરમ। આજરોજ સમની મુકામે ગાંધી આશ્રમ ખાતે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવેલ છે। તેમાં જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી દેવકિશોર સ્વામીજી, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી શક્તિસિંહ પરમાર, સંગઠનની સૌ ટીમ, ચૂંટાયેલા સૌ સભ્યો, યુવા મોરચાના સૌ કાર્યકર્તા અને ગામના સૌ આગેવાનો ઉપસ્થિત રહીને યુવા મોરચાના કાર્યક્રમ ખૂબ સફળ બનાવ્યો તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।